સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો. ડેમમાંથી 63,000 ક્યુસેક પાણીની આવક. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. જળ સપાટી 14.76 ફૂટે પહોંચી. સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ફરી એકવાર વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટી 14.76 ફૂટે પહોંચી છે. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 63,755 ક્યુસેક પાણીની આવક થતાં નદીની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 135 મીટર નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 86,716 ક્યુસેક છે, તો કરોડેશ્વર બ્રિજનું લેવલ 16.34 મીટર નોંધાયું છે. આ તરફ વિતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના કુલ 9 પૈકી 8 તાલુકા કોરા કટ રહ્યા હતા. માત્ર વાલિયામાં જ 2 મીમી વરસાદ નોંધાયો છે. અઝહર પઠાણ, સત્ય ન્યૂઝ, ભરૂચ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.